શું નામ છે સર આપનું? મોગજીભાઈ ચૌધરી, ભોરડુ બનાસ બેંક મેનેજર જી. શું કાર્યક્રમ હતો? આજે અમિતભાઈ શાહ સાહેબનો કાર્યક્રમ હતો સહકારનો. સેવા મંડળી અને દૂધ મંડળી જે બનાસકાંઠામાં ચાલી રહી છે ખૂબ સરસ સાથે મળીને એકબીજાને, અને જે 50,000નું ક્રેડિટ કાર્ડ 0% સાથે વ્યાજ બિલકુલ 0%, અને એના સાથે જે બહેનોને કંઈ ખરીદી કરવા માટે, પશુપાલન માટે જે બી જરૂરી હોય એના માટે 0% જે આજે લોન્ચ કર્યું સાહેબના હાથે, એમાં અમારા બનાસ બેંકના ચેરમેનશ્રી, ડેરીના ચેરમેનશ્રીનો પણ ખૂબ આ તબક્કે હું આભાર માનું છું. કેટલા ક્રેડિટ કાર્ડ આજે અહીંથી ઇસ્યુ થયા? આજે અહીંથી અમારે 50 આપ્યા, પણ અમે 900થી ઉપર જઈ અમારી બ્રાન્ચમાં આ 2 દિવસમાં જે ઇસ્યુ કર્યા, અને હવે જે બી અરજીઓ આવેલી છે એ દરેકને અમે પણ ઇસ્યુ કરશું. અને કેટલા ક્રેડિટ કાર્ડ ઇસ્યુ બનાસકાંઠામાં થાય એનો અંદાજ છે? જે બી મંડળી દ્વારા જે માગણી થાય એમને અમે દરેકને પણ ઇસ્યુ કરી છે, અને એમની જવાબદારી ડેરી લે છે કે અમે જો નહીં ગ્રાહક ભરશે તો હું એમના પગારમાંથી પણ તમારે જમા થઈ જાય, પણ આવો કોઈ પ્રશ્ન બનતો જ નથી. કસ્ટમર ખૂબ સારા છે ગ્રાહક, દર 15 દિવસે એમનો દૂધનો પગાર આપણે ત્યાં જમા થાય જ છે આપણી બેંકમાં, એને લીધે કોઈને કોઈ તકલીફ રહેતી જ નથી. અને રિન્યૂ એક દિવસ ભરી અને બીજા દિવસે રિન્યૂ થઈ જાય, અને વર્ષની એની મુદત છે, એટલે કોઈ પ્રશ્ન એવો કોઈ રહેતો નહીં. 0% એ સરસ બહેનો વાપરી શકે અને એ ખરીદી પણ કરી શકતા હોય છે. બનાસકાંઠાની અંદર અંદાજિત લગભગ 5.5 લાખ પશુપાલકો છે. હા દૂધ કેટલા ખાતેદારો ભરાવે છે અંદાજિત? 5.5 લાખ છે. હા, 5.5 લાખ અંદાજિત ખેડૂતો, તમામ ખેડૂતોને જે એના માટે આપવો છે, એમને જેમની જરૂરિયાત છે, એમને પહેલાં આપશું, પછી બીજામાં બી આપશું. બને એટલો અમે પ્રયત્ન બધાને જે આપવાનો, જે ખેડૂતો દૂધ ખાતેદાર છે એમને અમે આપવાનો પ્રયત્ન કરીશું. બનાસકાંઠા જિલ્લાના ઇન્ટિરિયર જે અંતરિયાળ વિસ્તારો છે એમાં હજી પણ એજ્યુકેશન ઓછું છે, તો આ જે મહિલાઓને તમે ક્રેડિટ કાર્ડ આપવાના છો એમાં એમને ક્રેડિટ કાર્ડ કેવી રીતે વાપરવું એ સંદર્ભેની કોઈ ટ્રેનિંગ આપી છે ખરી? હા, જે અમારા બેંક દ્વારા અમારા પાસે એક મંડળી છે, મંડળી દ્વારા, સેવા મંડળી દ્વારા અમે દરેકને, જે મંત્રી હોય, ચેરમેન હોય, અમારી કમિટી હોય, દરેકને અમે એમને એક તાલીમ બી આપી છે, સમજાયા છે. એમના થ્રુ અમે દરેક દૂધના કસ્ટમર સુધી અમારે 50,000નો ક્રેડિટ કાર્ડ આપી અને એ ખરીદી કરી શકે. રોકડ વ્યવહાર એટીએમમાં જઈ પોસ્ટ મશીન દ્વારા ખરીદી કરી શકે. ગમે ત્યાં જે બહાર જવું હોય, એમ જે કંઈ ખરીદી કરી હોય, કરિયાણું હોય, પશુપાલન હોય, કોઈ બી ખરીદી કરી શકતા હોય છે. હમણાં એક બેને ઇન્ટરવ્યુ આપી, એમણે એવું કીધું છે કે 56 દિવસની લિમિટ હોય છે, 56 દિવસમાં પૈસા ભરી દેવાના. જો 56 દિવસમાં ના ભરે તો ક્રેડિટ એમનું જે સિબિલ સ્કોર છે એની પર કોઈ અસર? ના, એવું કશું જ નથી. 1 વર્ષની મુદત છે. 1 વર્ષમાં એ ભરી અને બીજા દિવસે ઉપર ઓટોમેટિક રિન્યુ બેંક કરી આપતી હોય. કોઈ શેડ્યુલ કે કંઈ એવું બી આવતું બી નથી એમ.